વડુ ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરાયું, જેમાં વ્યસન મુક્તિ અને દારૂબંધી મુદ્દે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે કડક શબ્દોમાં રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર આક્ષેપો કર્યા। જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે એક લડાઈ અંગ્રેજોને ભગાડવાની હતી, બીજી લડાઈ હવે દારૂ અને વ્યસનના દૂષણ સામે છે। પોલીસ દારૂઓ પકડતી નથી અને સપ્લાય કરે છે। પોલીસ દારૂના અડ્ડા બંધ નહીં કરાવે। જે પોલીસમાં બેઠા છે એ સમાજને આ સમાજમાં બેઠા એમાંથી જ પોલીસમાં છે। અલ્યા તમારા ભાગે તમે 100 ઉઘરાવો છો, 10 રૂપિયા તમારા ભાગે આવે છે, 90 તો ઉપરવાળા લઈ જાય છે। તો આ દારૂ વેચવાનું પાપ કરી અને અમારા જવાનિયાઓને શું કરવા વ્યસનનું ખપ્પર આલો છો? ભગવાન માફ નહીં કરે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસે વિશેષ આયોજન કરાયું। આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા પરેડ સાથે એકતા પ્રકાશ વર્ષ અને ભારત પ્રકાશ વર્ષનો ભવ્ય સંગમ જોવા મળશે। 19 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી એકતાનગરને દિવાળીની જેમ દુલ્હનની જેમ સજાવાયું છે। જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઉપસ્થિતિ રહેશે। વિવિધ નવા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે। મિલિટરી ફોર્सेस દ્વારા જે પરેડ ને વિભિન્ન પ્રદર્શનો યોજવામાં આવે છે એને જોવા માટે, એમાં સહભાગી થવા માટે લોકોમાં, પ્રવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ.com પર રજીસ્ટર કરીને લોકો પણ એક આ પરેડને રૂબરૂ જોવાની એક તક લઈ શકે છે। એની રજિસ્ટ્રેશન પણ ઓપન કરી દેવામાં આવી છે। 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી, જેમાં ખાસ દિવાળી અને લાભ પાંચમ ને બધાની વેકેશન્સ પણ હશે, એમાં એક એકતા પ્રકાશ પણ ઉજવવામાં આવી રહ્યું છે। અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાતે આગનો બનાવ બન્યો। લોન્ડ્રી વિભાગમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી। ફાયર વિભાગે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો। એસીની ડંક લાઇનમાં ધુમાડો થતાં અફરાતફરી મચી ગઈ હતી। આગનો કોલ મળતા ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ। ચીફ ફાયર ઓફિસર, સ્થાનિક ધારાસભ્ય સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા। આગ પર હાલ સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી હતી, જો કે આગ પર કાબુ મેળવી લેવાયો છે। કોઈ જાનહાનિ થઈ નથી। ફાયરની ટીમ તુરંત સ્થળ પર આવી પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો। અમદાવાદની સૌથી મોટી એસવીપી હોસ્પિટલની અંદર જે લોન્ડ્રી વિભાગ હતો તેમાં આગ લાગી, ત્યારબાદ જે કહી શકાય કે આગ પર કંટ્રોલ પણ કરી લીધો। જોડાયા છે મારી સાથે સીઈઓ સૌરભ પટેલ સાહેબ, એસવીપી હોસ્પિટલમાં જે આગ લાગી, કઈ પ્રાથમિક માહિતી મળી હતી અને હાલ શું સ્થિતિ છે હોસ્પિટલની અંદર? આશરે 9 વાગ્યાના સુમારે એસવીપી હોસ્પિટલની બાજુમાં એક વહીવટી બિલ્ડિંગ છે, જેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લોન્ડ્રી વિભાગ આવેલું છે, જેમાં ધુમાડો પ્રસરતેલો જાણમાં આવતા એટલે ફાયર વિભાગ એક્ટિવ થઈ ગયું હતું। હોસ્પિટલનું ફાયર એલાર્મ લાગતા અગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું અને તપાસતા કોઈક અંદર ઇન્ટરનલ ડક્ટમાં ધુમાડા પ્રસરતો હોવાનું માલુમ જણાયેલો અને 10 થી 15 મિનિટમાં સમગ્ર ફાયર ધુમાડાની જે હતી એને શોધીને એને ઠંડી કરવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ બી બોલાવી દેવામાં આવી। અત્યારે સમગ્ર સ્થિતિ કંટ્રોલમાં છે। લોન્ડ્રીમાં આગ લાગી હતી અને લોન્ડ્રીમાં ધુમાડાના કારણે આગ ડકમાં ગઈ, એટલે ધુમાડો ડકમાં જતાં થોડુંક ગંભીર લાગ્યું હતું। બહુ મોટી સારી વાત એ છે કે કોર્પોરેશનનો એક રિટાયર્ડ ફાયર ઓફિસર અહીંયા 24 કલાક નોકરી ઉપર છે અને એને બધું કંટ્રોલ કરી લીધું અને એને આ ફાયરની કુમક પણ મંગાવી। કોઈ પણ જગ્યાએ આગ અત્યારે કોઈ નુકસાન કર્યું નથી। લોન્ડ્રીમાં જ ફક્ત આગ લાગી છે, એ સિવાય કશું નથી। जो फर्स्ट रिस्पॉन्ड व्हीकल प्लस गजराज और अदर इमरजेंसी व्हीकल्स भी रिस्पॉन्ड किए। टोटल मिला के 7 से 8 व्हीकल्स हमारे रिस्पॉन्ड किए। चिलर से जो सप्लाई लाइन है उसमें फायर हुआ था, उसको हैंडल कर लिया गया। 2 रूम फील्ड थे स्मोक से, तो स्मोक निकालने की जो मशीन होती है, स्मोक एक्सट्रैक्टर कहते हैं, वो यूज़ किया गया, स्मोक निकाला गया, फायर फाइटिंग की गई और इंजरी या कोई पर्सन का ऐसे इंजरी कोई हताहत होने की कोई खबर नहीं। जो पेशेंट है वो सब सही है, उसमें कोई दिक्कत या उसमें कुछ कोई प्रॉब्लम हुआ ऐसा कुछ नहीं? थोरोली एक बार चेक हो चुका है, बेसमेंट से लेके अपर बिल्डिंग तक पूरा चेक कर दिए। ऐसी कोई हताहत की कोई जानकारी नहीं। सर, स्पार्क किस तरह से लगा था? कोई इलेक्ट्रिक स्पार्क है या कुछ अलग स्पार्क है? कोई इंक्वायरी क्या बेसिक? अभी ये कहना बहुत जल्दबाजी होगी। एक बार कूलिंग हो जाए, कंप्लीट हो जाए, देन उसका इन्वेस्टिगेशन का पार्ट रहेगा ये।
ચોક્કસ આપ જોઈ શકો તમામ ફાયર વિભાગના જે અધિકારીઓ છે પણ તાબડતોબ અહીં પહોંચી ગયા હતા. 7થી પણ વધુ ગાડીઓ છે તે અહીં બોલાવી લેવામાં આવી હતી અને હાલ આગને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી દેવામાં આવ્યો છે. અને જે આ જે બિલ્ડિંગ બતાવી રહ્યો છું આ મુખ્ય હોસ્પિટલ છે બાજુમાં જ્યાં પેશન્ટ હોય છે, પરંતુ તેની બાજુની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં આ ઘટના બની હતી અને એ ઘટનાને લઈને આજ કહી શકાય કે ફાયર વિભાગ પહોંચી સંપૂર્ણ આગ છે કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે અને હાલ કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ તે તપાસ કરવામાં આવી રહી છે કે આગ કયા કારણોસર અહીં લાગી છે. કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. હિમાચલ પ્રદેશમાં હવામાનમાં નાટ્યાત્મક ફેરફાર થયો છે. હિમાચલ પ્રદેશના ઉપરના ભાગોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો. પર્વતોમાં બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. મનાલીના ઉપરના ભાગોમાં ફરી એકવાર વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ. ગઈકાલે દિવસભર સ્વચ્છ હવામાન રહ્યા બાદ આજે સવારે હવામાનમાં ફરીથી ફેરફાર થયો અને બરફવર્ષા શરૂ થઈ. રોહતાંગ પાસ, અટલ ટનલ અને મારહી સહિતના આસપાસના વિસ્તારોમાં બરફવર્ષા થઈ. તો લાહોલ ખીણમાં અટલ ટનલ, રોહતાંગ, સિસુ અને કોકસર તેમજ ખીણના અન્ય વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ. અત્યાર સુધીમાં લગભગ 2 ઇંચ બરફ પડ્યો છે. હિમવર્ષાને પગલે વાહનો રસ્તાઓ પર ખડકાઈ ગયા છે. શિમલાના હવામાન વિભાગે 9 ઓક્ટોબર સુધી ખરાબ હવામાન અને હિમવર્ષા થવાની આગાહી વ્યક્ત કરી. તમે જોઈ શકો છો કે હિમાચલ પ્રદેશમાં અચાનક વાતાવરણમાં એવો પલટો આવ્યો કે હિમવર્ષા શરૂ થઈ ગઈ અને કેટલાય વિસ્તારોમાં તો 2 ઇંચ સુધી બરફ પડ્યો હતો. 9 ઓક્ટોબરે ભારે હિમવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તમે જોઈ શકો છો સફેદ બરફની જાણે ચાદર છવાઈ ગઈ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે થયેલા એક દાયકાના સૌથી ભયાનક ભૂસ્ખલનમાં બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનથી અનેક ઘરો તબાહ થઈ ગયા છે. રસ્તાઓનો સંપર્ક કપાઈ ગયો છે તો ગામડાઓ અલગ થઈ ગયા અને વ્યાપક વિનાશ વચ્ચે સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. એનડીઆરએફ તેમજ દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લા વહીવટીતંત્રના મતે અનેક જાનહાનિ નોંધાઈ છે, જેમાં સરસાલી, જસબીર ગાંવ, મિરિક બસ્તી, ધાર ગામ જેને મેચી કહેવાય છે, આ ઉપરાંત મિરિક તળાવ વિસ્તાર અને નાગર કાંટા વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યાં આ પ્રકારની અસર જોવા મળી. આ ઉપરાંત એનડીઆરએફના મતે દાર્જિલિંગમાં કુલ 18 લોકોના મોત થયા છે, જેમાં 11 લોકોના મોત મિરિકના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં અને 7 લોકોના મોત દાર્જિલિંગ સબ ડિવિઝનમાં થયા છે, જેમાં જોરે બંગલા, સુકિયા, પોખરી તેમજ સદર પોલીસ સ્ટેશન વિસ્તારોનો સમાવેશ થાય છે. તો બિહારના કૈમૂરમાં ભારે પૂરના કારણે બિહાર ઉત્તર પ્રદેશનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. કર્મનાશા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી બિહારના કૈમૂર જિલ્લાના દુર્ગાવતી અને પડોશી ઉત્તર પ્રદેશ વચ્ચે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ રાહત પ્રયાસોનું સંકલન કરવા માટે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગયા હતા. તો નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી ખેતીલાયક જમીન તેમજ રહેણાંક વસાહતો ડૂબી ગઈ હતી અને જેના કારણે સ્થાનિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. તો પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના પોરાજાર ગામમાં નદીના પાળનો એક ભાગ સતત ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો, જેના કારણે સેંકડો લોકો પ્રભાવિત થયા છે. અનેક વસાહતો ડૂબી ગઈ છે, જેના કારણે મોટી સંખ્યામાં રહેવાસીઓને તેમના ઘર છોડવાની ફરજ પડી છે અને આ પરિસ્થિતિના કારણે સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક આ વિસ્તારમાં દોડી ગયા અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી છે. સ્થાનિક નેતાઓના મતે અસરગ્રસ્ત લોકોને કામચલાઉ આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગે સોમવાર સવાર સુધી અહીં વરસાદની આગાહી કરી છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ગુજરાત માથેથી મોટી આફત ટળી. વાવાઝોડા અંગે હાલ પૂરતા રાહતના સમાચાર. વાવાઝોડું આવતીકાલે દરિયામાં લેશે યુ ટર્ન.
યુટર્ન